ગુજરાતમાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરને નિમણૂક પત્રો એનાયત. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરનો કાર્યક્રમ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવનિયુક્ત 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ રાજ્ય સ્તરના કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યભરના 170 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિને રાષ્ટ્રીય વિકાસના કેન્દ્રમાં મૂક્યું છે અને તે લક્ષ્યને સાકાર કરવા રાજ્ય સરકાર માતાઓના પોષણ, સ્વાસ્થ્ય તથા ભૂલકાઓના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે આવનારા વર્ષોમાં 10,000થી વધુ આંગણવાડી કેન્દ્રોના નિર્માણનું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે, જેથી બાળકોને વધુ સારા સંવર્ધન અને શિક્ષણનું પર્યાવરણ પ્રાપ્ત થાય. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે ન્યૂલી અપોઇન્ટેડ કાર્યકરોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે તમે આજથી માત્ર સરકારી સેવામાં જોડાયા નથી, પરંતુ બાળકોનું ભવિષ્ય વધુ સશક્ત બનાવવાના મહત્વના મિશનમાં જોડાયા છો તેમ યાદીમાં જણાવેલ છે. વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.